ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડે 36 એની શરૂઆત કરીશું. આગળ ડે 35 માં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખ્યા હતા અને હવે આજે જે શીખવાનો પાર્ટ છે એ ફ્યુચર ટેન્સ છે એટલે કે ભવિષ્યકાળ છે. આ ભવિષ્યકાળના વાક્યોને આજના ડેમાં આપણે કમ્પ્લીટ કરીશું, જેની અંદર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય આ બધું જ કવરેજ આપણે આજની અંદર જ લઈ લેવાનું છે. શરૂઆત કરીશું આપણે ડે 36 ની. એની અંદર શરૂઆતમાં આપણા કેટલાક હોમ એપ્લાયન્સીસ અથવા તો સાથે આપણે કહીએ તો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જે છે એને આપણે જોઈશું. જાણીએ છીએ એવા બધા શબ્દો છે આ: પ્રિન્ટર, સ્કેનર, પ્રોજેક્ટર, કેમેરા અથવા તો ડિજિટલ કેમેરા, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, રાઉટર, વાઈફાઈ રાઉટર આવે ને એ રાઉટર, મોડેમ. રાઉટર, મોડેમ, આની અંદર ઘણીવાર મોડેમમાં થોડોક ડિફરન્સ એક્સ્ટ્રા પણ હોય છે કે જેની અંદર ટેલિફોનની લાઈન પણ આપણે અંદર એડ કરી શકતા હોઈએ એવી પણ પ્રોવિઝન હોય છે. પાવર બેંક અને કેટલ. કેટલ એટલે કેટલી, પણ અહીંયા છે ઇલેક્ટ્રિક કેટલ. અને ડે 35 નું હોમવર્ક આપણે ચેક કરી લઈએ. શું તેઓ ગીત સાંભળી રહ્યા હતા? વેર ધે લિસનિંગ ટુ અ સોંગ? શું હું કોમ્પ્યુટર શીખી રહ્યો હતો? વોઝ આઈ લર્નિંગ અ કોમ્પ્યુટર? શું મારી બહેન કપડાં ધોઈ રહી હતી? વોઝ માય સિસ્ટર વોશિંગ ક્લોથ્સ? શું શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવી રહ્યા હતા? વેર ધ ટીચર્સ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ? શું અમે બગીચામાં ચાલી રહ્યા હતા? વેર વી વોકિંગ ઇન ધ ગાર્ડન? શું તેઓ ટીવી જોઈ રહ્યા હતા? વેર ધે વોચિંગ ટીવી? હા એટલે કે યસ, તેઓ ટીવી જોઈ રહ્યા હતા. ધે વેર વોચિંગ ટીવી. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્ય બંને આવી ગયા છે. શું શિક્ષક પાઠ સમજાવી રહ્યા હતા? વોઝ ધ ટીચર એક્સપ્લેનિંગ ધ લેસન? હા એટલે કે યસ, શિક્ષક પાઠ સમજાવી રહ્યા હતા. ધ ટીચર વોઝ એક્સપ્લેનિંગ ધ લેસન. શું મારો ભાઈ હોમવર્ક કરી રહ્યો હતો? વોઝ માય બ્રધર ડુઈંગ હોમવર્ક? હા એટલે કે યસ, મારો ભાઈ હોમવર્ક કરી રહ્યો હતો. માય બ્રધર વોઝ ડુઈંગ હોમવર્ક. શું પક્ષી આકાશમાં ઉડી રહ્યા હતા? વેર ધ બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય? હા એટલે કે યસ, પક્ષી આકાશમાં ઉડી રહ્યા હતા. ધ બર્ડ્સ વેર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. શું અમે મિત્રો સાથે વાત કરી રહ્યા હતા? વેર વી ટોકિંગ વિથ ફ્રેન્ડ્સ? હા એટલે કે યસ, અમે મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. વી વેર ટોકિંગ વિથ ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણું ડે 35 નું હોમવર્ક કમ્પ્લીટ થાય છે. એના પછીનો પાર્ટ છે આપણો આજનો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. આ ચાલુ ભવિષ્યકાળમાં જ્યારે પણ કોઈ ક્રિયા, હમણાં આપણે બે અલગ અલગ કાળ શીખ્યા છીએ આ લાસ્ટ વીકની અંદર, જેમાં એક ચાલુ વર્તમાન કાળ કે વર્તમાનમાં હમણાં કોઈક ક્રિયા થઈ રહી છે એના માટે ચાલુ વર્તમાન કાળ. જેમ કે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આ વર્તમાનમાં ક્રિયા ચાલુ છે. અને આ જ વસ્તુ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન એ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે શું વપરાય? ચાલુ ભૂતકાળ વપરાય. એવી જ રીતે ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય? કે ભવિષ્યમાં કોઈ પર્ટિક્યુલર ટાઈમિંગના સમયગાળા દરમિયાન એ ક્રિયા ચાલુ હશે તો એના માટે આવશે ચાલુ ભવિષ્યકાળ, જેની અંદર શેલ બી, વિલ બી આપણે વાપરીએ છીએ. એટલે આમાં શેલ બી અથવા તો વિલ બી પ્લસ આઈએનજી આપણે વાપરીએ.
શેલ બી વિલ બી પ્લસ આઈએનજી વપરાય. જનરલી શેલ બી વિલ બી માં શેલ ક્યારે આવે ને વિલ ક્યારે આવે? જુઓ, શેલ બી અથવા તો વિલ બી પ્લસ આઈએનજી વાપરીએ તો નોર્મલ સેન્ટેન્સમાં આઈ સાથે શેલ અને આઈ અને વી સાથે શેલ ને બાકી બધામાં વિલ વપરાય. પણ તમે બધા જ સેન્ટેન્સમાં વિલ બી આઈએનજી વાપરશો તો પણ તમારા વાક્યો સાચા જ છે, કોઈ ફરક પડતો નથી. જનરલ યુઝની અંદર વિલનો ઉપયોગ વધારે થાય છે. તમે આની અંદર વિલ બી વાપરીને પણ વાક્ય બનાવી શકો દરેક માટે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે કોઈ પણ હોય એમાં તમે વિલ બી નો યુઝ કરી શકો છો. તો આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. હું અભ્યાસ કરી રહ્યો હોઈશ ભવિષ્યકાળમાં, કોઈ પર્ટિક્યુલર સમયગાળા દરમિયાન હું અભ્યાસ કરી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્ટડીંગ, આઈએનજી છે, સ્ટડીની પાછળ આઈએનજી એટલે સ્ટડીંગ થઈ જશે. આ વાક્યમાં આઈ શેલ બી સ્ટડીંગ પણ વાપરી શકાય. આઈ શેલ બી સ્ટડીંગ પણ ચાલે અને આઈ વિલ બી સ્ટડીંગ પણ ચાલે. આપણે આજની પ્રેક્ટિસમાં બધા જ વાક્યોમાં વિલ બી નો જ યુઝ કરીશું. એના પછી તે ગીત ગાઈ રહી હશે એટલે કે શી વિલ બી સિંગિંગ. તે રમી રહ્યો હશે, રમવાની ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે, તે રમી રહ્યો હશે. હી વિલ બી પ્લેઇંગ. અમે મુસાફરી કરી રહ્યા હોઈશું, અમે મુસાફરી કરી રહ્યા હોઈશું એટલે વાક્ય આવશે વી વિલ બી ટ્રાવેલિંગ. જો ટ્રાવેલિંગમાં અહીંયા ટ્રાવેલનો સ્પેલિંગ જે છે TRAVEL, ટ્રાવેલ. આની પાછળ જ્યારે આપણે આઈએનજી યુઝ કરીએ, આઈએનજી ટ્રાવેલિંગ, તો જુઓ આવી રીતે ચેન્જ હોય છે. ટ્રાવેલ સ્પેલિંગ જે છે આની અંદર નોર્મલ જે બ્રિટિશ ઇંગ્લિશ છે, કેનેડિયન જે કહેવાય કેનેડાનો પાર્ટ છે, તો એની અંદર ઇન્ડિયન ઇંગ્લિશ જે છે એ બધામાં આપણે ટ્રાવેલની પાછળ ડાયરેક્ટ આઈએનજી નથી વાપરતા. ડાયરેક્ટ આઈએનજી વાપરો તો યુએસ ઇંગ્લિશમાં ટ્રાવેલિંગમાં સ્પેલિંગ આ રીતે આવતો હોય છે. ઇન્ડિયન ઇંગ્લિશ અને જે આપણા બ્રિટિશ ને આ બધું જે છે એ પાર્ટનો નિયમ છે કે લાસ્ટમાં અહીંયા એલ આપેલો છે. સ્વર અને વ્યંજન બે અલગ અલગ પાર્ટ હોય. લાસ્ટની અંદર માનો કે એલ જે છે ને વ્યંજન કહીએ છીએ, એ ઈ આઈ ઓ યુ 5 સ્વર, એના સિવાય બાકી બધા વ્યંજન. એની પહેલા એક અને માત્ર એક સ્વર હોય એટલે એલ ની પહેલા એક જ સ્વર છે ઈ. તો લાસ્ટનો જે સ્પેલિંગ છે એમાં આઈએનજી લગાડતા પહેલા આ લાસ્ટ શબ્દ હોય ને એને રિપીટ કરવો પડે, ડબલ લખવાનો. એટલે આમાં આવશે ડબલ એલ. એટલે વાક્યમાં જે આપણે લખીએ તો ટ્રાવેલિંગ TRAVELLING એટલે સ્પેલિંગ આપણે નોર્મલી જો લખતા હોઈશું પરીક્ષા માટે તો એમાં તમારે આ ડબલ એલ વાળું વાપરવાનું છે. આપણે એક કામ કરીશું, આજનું સેશન જે પૂરું થાય એના પછીનું જે આપણું નવું લેક્ચર આવશે એની અંદર એ નવા ડેમાં આપણે એવું કરીશું, આઈએનજી માટેના કેટલાક રૂલ્સ છે કે આઈએનજી લગાડતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, તો એ બધો પાર્ટ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરીશું, નેક્સ્ટ ડેમાં કવર કરીશું. અહીંયા આવશે વી વિલ બી ટ્રાવેલિંગ, જેમાં આપણે અહીંયા સિંગલ એલ દેખાય છે એને આપણે ડબલ એલ કરીને વાપરીશું. એના પછી તેઓ નાચી રહ્યા હશે, ધે વિલ બી ડાન્સિંગ. જો આમ તો સ્પેલિંગ છે ડાન્સ, DANCE ડાન્સ. DANCE છે ને એમાંથી ઈ નીકળીને પછી આઈએનજી આવ્યો, ડાન્સિંગ. સ્પેલિંગ જોઈ લો. આ બધા રૂલ્સ આપણે નેક્સ્ટ ડેના જે આપણો પાર્ટ આવશે એમાં આપણે કવર કરીશું. તમે વાંચી રહ્યા હશો, પણ નહીં હશો આ આમ ગુજરાતીમાં કેવું સેન્ટેન્સ લાગે છે કે તમે વાંચી રહ્યા નહીં હોય એટલે ભવિષ્યમાં કોઈ પર્ટિક્યુલર સમયગાળા દરમિયાન તમે વાંચી રહ્યા નહીં હોય, 100% તમે નહીં જ વાંચતા હોય એ સમયગાળા દરમિયાન આ રીતનું વાક્ય છે. તમે વાંચી રહ્યા હશો નહીં, તમે વાંચી રહ્યા હશો નહીં, તો યુ વિલ નોટ બી રીડિંગ.
અહીંયા શું કર્યું, માત્ર ફરક એટલો પડ્યો કે વચ્ચે નકારાત્મક વાક્યને લીધે નોટ અહીંયા લખી દીધું. તમે વાંચી રહ્યા હશો નહીં, તો યુ વિલ નોટ બી રીડિંગ. અહીંયા તમે વિલ નોટ નો એક શોર્ટ ફોર્મ વાપરી શકો છો. વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ, WONT. આપણે આગળ જે સહાયકારક ક્રિયાપદ શીખ્યા હતા ને, WANT વોન્ટ, એ જુદું છે, આ અલગ, અને આ WONT જુદું. WONT વોન્ટ નો અર્થ છે વિલ નોટ, નકારાત્મક. તો અહીંયા યુ વિલ નોટ બી રીડિંગ ની જગ્યાએ યુ વોન્ટ બી રીડિંગ પણ વાપરી શકાય. યુ વોન્ટ બી રીડિંગ. જેમ આપણે ઇઝ નોટ નું ઇઝન્ટ, હે ને, વોઝ નોટ નું વોઝન્ટ, એવી રીતે અહીંયા વિલ નોટ નું વોન્ટ પણ વાપરી શકાય. એટલે વાક્ય બંને રીતે બને છે, બંને રીતે સાચા જ છે કે યુ વિલ નોટ બી રીડિંગ અને યુ વોન્ટ બી રીડિંગ. ત્યાર પછી રિયા રસોઈ બનાવી રહી હશે નહીં. રિયા રસોઈ બનાવી રહી હશે નહીં. રિયા વિલ નોટ બી કુકિંગ. વિલ નોટ બી અથવા તો વોન્ટ બી બંને સરખા જ છે. કૂતરો સૂતો નહીં હોય. The dog will not be sleeping અથવા તો won't be sleeping. Will not be અથવા તો won't be. મારા પપ્પા ગાડી ચલાવશે નહીં. એટલે આ ભવિષ્ય કાળમાં ચલાવશે નહીં એ વાક્ય શું કહેવા માંગીએ છીએ, હમણાં પ્રેક્ટિસ એની છે આપણી ચાલુ ભવિષ્ય કાળની, કે મારા પપ્પા એટલે મારા પિતાજી ગાડી ચલાવી રહ્યા નહીં હોય. આવતીકાલે બપોરના 12 વાગે ગાડી ચલાવી રહ્યા નહીં હોય. આ એક સિચ્યુએશન, એક સમયગાળા માટેની વાત છે. તો અહીંયા માય ફાધર વિલ નોટ બી ડ્રાઇવિંગ અથવા તો માય ફાધર વોન્ટ બી ડ્રાઇવિંગ આવશે. એના પછી બાળકો હસતા નહીં હોય. ભવિષ્ય કાળમાં પર્ટિક્યુલર ટાઈમિંગમાં એ લોકો હસતા નહીં હોય. તો ધ ચિલ્ડ્રન વિલ નોટ બી લાફિંગ અથવા તો ધ ચિલ્ડ્રન વોન્ટ બી લાફિંગ. એટલે વાક્ય જ્યારે આપણે બનાવીએ છીએ તો આ ધ્યાનમાં રાખવાનું છે કે વાક્યમાં હકાર વાક્ય છે તો વિલ બી પ્લસ આઈએનજી આવશે. નકાર વાક્યમાં તો વિલ નોટ બી આઈએનજી અથવા તો વોન્ટ બી આઈએનજી વાપરીએ છીએ. એટલે આ રીતે વાક્ય આપણા હકાર અને નકાર બનતા હોય છે. અને જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય કે શું અમે વાંચી રહ્યા હોઈશું, નોર્મલી અમે વાંચી રહ્યા હોઈશું. વી વિલ બી રીડિંગ જો વાક્યમાં આવે અમે વાંચી રહ્યા હોઈશું, વી વિલ બી રીડિંગ. વી વિલ બી રીડિંગ, અમે વાંચી રહ્યા હોઈશું. જો આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ને તો આ વિલ ને કાઢીને શરૂઆતમાં લખવામાં આવે અને લાસ્ટમાં આવી જશે ક્વેશ્ચન માર્ક. શું અમે વાંચી રહ્યા હોઈશું? તો વાક્ય બનશે વિલ વી બી રીડિંગ. એટલે વાક્ય બની જશે પ્રશ્નાર્થ. માત્ર આપણે વિલ હોય એને ઊંચકીને આગળ મૂકી દેવાનું છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. જેવી રીતે આપણે ભૂતકાળમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળામાં કર્તાની પહેલા વોઝ કે વેર મૂક્યું હતું, એવી રીતે અહીંયા કર્તાની પહેલા વિલ મૂકી દેવાનું રહેશે. આ સાથે આજનો આપણો ટોપિક જે છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પણ સાથે તમારા પાસે 10 વાક્યો હોમવર્કના છે જ. ડે 36 ના તમારા આજના 10 હોમવર્કના સેન્ટેન્સ છે, એને તમારે કમ્પ્લીટ કરવાના છે. આનું સોલ્યુશન તમારે કરીને રાખવાનું છે. અને ફરી આપણે જ્યારે મળીશું ડે 37માં ત્યારે આનું હોમવર્ક આપણે ચેક કરીશું. તો મળીશું આપણે ડે 37માં. થેન્ક યુ.